નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સેવા અને સમર્પણના સિદ્ધાંતોને વરેલી રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર તેમજ પ્રકાશ કેમિકલના સંયુક્ત ઉપક્રમે આજ રોજ વડોદરાના ગોરવા સ્થિત માળી મોહલ્લા ખાતે આવેલા નંદઘરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રકાશ કેમિકલના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે વિવિધ સેવાકીય કાર્યો સમગ્ર વર્ષ દરમિયાન યોજાતા રહે છે. આજે નંદઘરના ઉદ્ઘાટન પ્રસંગે રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ 3060 ના તુષાર શાહ, પ્રકાશ કેમિકલના મેનેજિંગ ડાયરેક્ટર દિલીપ શાહ સહિત રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગરના સભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકાશ કેમિકલ દ્વારા તેમની CSR પહેલ હેઠળ દત્તક અને અપગ્રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેને પરિણામે શહેરની આ 10મી આંગણવાડીને રિનોવેટ કરીને તેને આધુનિક બનાવવામાં આવી છે. આજે ફરીથી મારો આનંદમાં કોઈ આજે તો સીમા નથી, કારણ કે આજે રોટરી અને પ્રકાશ કેમિકલ બંને સાથે ભેગા થઈ આજે પ્રકાશ કેમિકલની આ 10મી આંગણવાડી કમ્પ્લીટ થઈ છે. અને આ એરિયા મોસ્ટ ચેલેન્જિંગ એરિયા હતો કે કારણ કે ઓલરેડી બધા જે લોકો અહીંયાના જે રહેવાવાળા છે એ બધા બહુ બધા અંદર આવી ગયા હતા. એટલે પણ તો બી છતાં એમના કોર્પોરેશનથી ને બધું અમે લોકોએ અહીંયા આગળ આ કમ્પાઉન્ડ વોલ બનાવી અને આખી આંગણવાડી કમ્પ્લીટ થઈ ગઈ. આ 10મી આંગણવાડી છે પ્રકાશ કેમિકલની. અને આજે બંને વસ્તુ સારી એ થઈ છે કે અમારા જે ડિસ્ટ્રિક્ટ ગવર્નરની આજે વિઝિટ હતી અને એમની પાસે અમે આ આંગણવાડીનું કોર્પોરેશનને અમે આજે અર્પણ કરીએ છીએ. અને આનાથી બીજું મારે ખાસ એ કહેવાનું છે કે ઓવરઓલ જે 10 આંગણવાડી અમે કમ્પ્લીટ કરી એમાં સંખ્યા ખૂબ વધી ગઈ. બાળકોને આટલું સારું વાતાવરણ જ્યારે મળે છે તો એનું આપણે એમને ઓટોમેટિકલી સ્ટ્રેન્થ વધી છે અને લોકોને. અને બીજું કે આંગણવાડી વર્કર્સને બી એટલું બધું કામ કરવાનું અહીંયા આગળ એમને બહુ સારી પ્રેરણા મળે છે. તો મને એવું લાગે છે કે વડોદરાની અંદર મારું બધાને ફરીથી અપીલ છે કે જેટલા લોકો આ CSR એક્ટિવિટી કરે છે એને આ બધી આપણી જેટલી વડોદરામાં ઘણી આંગણવાડીઓ છે તો એને ધીરે ધીરે બધા અપગ્રેડ કરે અને આ રીતનું એક સારું વાતાવરણ નાના આ બધા ગરીબ ઘરના છોકરાઓને આ વાતાવરણ મળે. અને હું એમને આંગણવાડી હવે નથી કહેતો, એમને પ્લે સ્કૂલ કહું છું. થેન્ક યુ. રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર તેમજ પ્રકાશ કેમિકલના સંયુક્ત ઉપક્રમે જે કાર્ય હાથ ધરાયું તે સાચા અર્થમાં સમાજ માટે પણ દિશાસૂચક બની રહેશે એવો આશાવાદ રોટરી ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060 તુષાર શાહે કહ્યું હતું. એટલે બેઝિકલી આ નંદઘરનું રિનોવેશન પ્રકાશ કેમિકલ્સ દ્વારા કર્યું અને રોટરી દ્વારા પ્રેરિત હતું. અને એટલા માટે કરવામાં આવ્યું કે બાળકોને એક સરસ સુંદર સ્થળ મળે, એટલે ત્યાંથી બાળકોને આવું ગમે અને આજુબાજુ સેફટી બી રહે એમની માટે. એટલે આખું નવું રિનોવેટ કર્યું અને સાયન્ટિફિકલી બનાવેલું છે. એટલે જે અંદર ચિત્રો દોર્યા છે તે જેનાથી બાળક એની સાથે એંગેજ થાય અને એને નવું શીખવા મળે અને એક હેલ્ધી વાતાવરણ મળે અને બાળકોને અહીંયા એમના હેલ્થનું બી ચેકઅપ થાય અને એમને એ પ્રમાણે એમનું ફૂડ આપવામાં આવે છે. એટલે બેઝિકલી બાળકોને અહીંયા લાવવા માટે અને એમને એક સરસ સુંદર વાતાવરણ મળે અને એક હેલ્ધી વાતાવરણ મળે, સેફ વાતાવરણ મળે એટલે આખી એક રિનોવેટ કર્યું છે. અને એમને ભણવામાં બી ઇઝી થાય એટલા માટે ચિત્રો દ્વારા એમને આપણે આ બધી વસ્તુઓ સમજાવી શકીએ. એટલે પછી ભવિષ્યમાં એ બાળક જ્યારે સ્કૂલમાં જાય ત્યારે એને સ્કૂલ સાથે એટેચ થવું ઇઝી થઈ જાય. એટલે એ રીતે આ આખી ડિઝાઇન કરવામાં આવી છે. હા, એટલે જ્યારે આંગણવાડીમાં બહેનો બી જોડાયેલી જ હોય છે. એટલે બહેનો જ્યારે અહીંયા આવે ત્યારે એમના ટેસ્ટ કરવામાં આવે. એ પ્રેગ્નન્ટ હોય તો એમને હેલ્ધી ફૂડ આપવામાં આવે જેથી એમનું આયર્ન કન્ટેન્ટ ને બધું રહે, એટલે પ્રેગ્નન્સી દરમિયાન એમને કોઈ કોમ્પ્લિકેશન્સ ના થાય. અને એમને CHC સેન્ટર અને PHC સેન્ટર સાથે જોડીને એમના રેગ્યુલર મેડિકલ ચેકઅપ બી થઈ શકે. એટલે બાળક બી આવે છે એ બી તંદુરસ્ત આવે ને બેનની હેલ્થ બી જળવાઈ રહે. એટલે અને એ સિવાય બહેનોને એક કમાવાનું સાધન બી ઊભું કરવામાં આવે છે કે એમને થોડું થોડું કામ આપવામાં આવે છે, ઘરે બેસીને કરી શકે. એટલે થોડી રોજગારી બી આપવામાં આવે છે. એટલે બાળક સાથેની જેટલી વસ્તુઓ જોડાયેલી છે બધી જ, એટલે એમની માતાને મદદ થાય, એમની માતાની તંદુરસ્તીનું બી ધ્યાન રાખવામાં આવે અને ઘરે માતા તંદુરસ્ત હશે તો બાળક પર વધારે ધ્યાન આપી શકશે. એટલે આ આખી ટોટાલિટીમાં એક મા અને બાળક સાથેની જે બી વસ્તુઓ એમના હેલ્થ અને એજ્યુકેશન સાથે જોડાયેલી છે એના પર ધ્યાન આપવામાં આવે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.